ગુજરાતમાં અનેક જગ્યાએથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ખેડૂતોને પોતાના ટ્રેક્ટરમાં ભરાવવા માટે ડીઝલ નથી મળી રહ્યું અને એના માટે લાંબી લાંબી લાઈનો લાગી રહી છે। જો કે આ આખી ઘટના વચ્ચે ખેડૂતોના મસીહા બનીને ફરતા રાજુ કરપડા કોઈ ગુફામાં છુપાઈને બેઠા હોય એવું લાગી રહ્યું છે। આ વાત અમે નથી કહી રહ્યા, આ વાત સોશિયલ મીડિયા પર સામે આવી છે। સોશિયલ મીડિયા પર આ અંગેના પોસ્ટર્સ વાયરલ થઈ રહ્યા છે અને એવો સીધો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે જ્યારે ધોમધકતા તાપમાં ખેડૂતો ડીઝલ માટે પરેશાન થઈ રહ્યા છે ત્યારે રાજુ કરપડા મૌન શા માટે છે। હવે આ આખી ઘટના વિશે અમે રાજુ કરપડા સાથે વાત કરી હતી અને તેમનું કહેવું એવું છે કે આ જે પોસ્ટર્સ વાયરલ થઈ રહ્યા છે એ ખેડૂતોની લાગણી નથી દુભાઈ, પરંતુ એ કોઈ રાજકીય પાર્ટી અને તેમના નેતાઓની લાગણી દુભાઈ છે અને એટલા માટે આ પોસ્ટર્સ વાયરલ થઈ રહ્યા છે। હવે આખી ઘટના શું છે અને રાજુ કરપડા શું કહી રહ્યા છે તે તમામ વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। ખેડૂતો હાલ ડીઝલ મેળવવા માટે વલખા મારી રહ્યા છે અને આ પ્રકારના દ્રશ્યો આપણે રાજ્યભરમાંથી જોઈ રહ્યા છે। હવે આ તમામ વચ્ચે જે ખેડૂતોના મસીહા બનીને બેસતા હતા, જે એવું કહેતા હતા કે હું ખેડૂતોનો નેતા છું અને ખેડૂતો સાથે જ વાત કરીને મારા જીવનના કોઈ પણ રાજકીય નિર્ણયો લઉં છું, એવા નેતા એટલે કે રાજુ કરપડા હાલ આ સમગ્ર મામલે કોઈ પણ નિવેદન નથી આપી રહ્યા કે કોઈ પણ ટીકા ટિપ્પણી નથી કરી રહ્યા, જેને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટર્સ વાયરલ થઈ રહ્યા છે અને સીધો સવાલ રાજુ કરપડાને પૂછવામાં આવી રહ્યો છે કે જ્યારે ખેડૂતોને તમારી તાતી જરૂરિયાત છે ત્યારે તમે ક્યાં સંતાઈને બેઠા છો। હવે આ જે પોસ્ટર્સ વાયરલ થયા ત્યારબાદ અમે રાજુ કરપડા સાથે વાત કરી અને તેમને પૂછ્યું કે આ પ્રકારના પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે, તમને સીધો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે શા માટે તમારી કોઈ પ્રતિક્રિયા નથી આવી રહી, શા માટે તમે મૌન થઈને બેઠા છો અને આખા સંકટ વિશે તમે કેમ નથી બોલતા। ત્યારે રાજુ કરપડાએ અમને એવું જણાવ્યું કે હકીકતમાં આ પોસ્ટર્સ ખેડૂતો દ્વારા નથી મૂકવામાં આવી રહ્યા, પરંતુ જે રાજકીય પાર્ટીઓ અને તેમના નેતાઓ છે જેમને રાજુ કરપડાથી તકલીફ છે તેમના દ્વારા આ પોસ્ટર્સ મૂકવામાં આવી રહ્યા છે। આ સિવાય તેમણે એવું કહ્યું કે આ પેટ્રોલ પંપ દ્વારા જે ગંભીર બેદરકારી છે અને મિસમેનેજમેન્ટ છે તેના કારણે આવી સ્થિતિ ઊભી થઈ રહી છે, આમાં સરકારનો કોઈ વાંક નથી। આ જે પણ વસ્તુ થઈ રહી છે એ જે પ્રકારેના ગેરસમજવાળા મેસેજીસ વાયરલ થઈ રહ્યા છે તેના કારણે થઈ રહી છે। પહેલા અહીં સાંભળીએ કે રાજુ કરપડા આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। હેલો હેલો કોણ? રાજુ કરપડા સાથે વાત થઈ રહી છે? કોણ બોલો? હેમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી। બોલો। સોશિયલ મીડિયા પર તમારા નામના પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે કે રાજુ કરપડા અત્યારે ખેડૂતોને જ્યારે સમસ્યા છે ત્યારે મૌન થઈને કેમ બેઠા છે, જ્યારે ડીઝલ ખેડૂતોને નથી મળી રહ્યા ત્યારે ક્યાં સંતાઈ ગયા છે, તો એના વિશે તમે શું કહેશો? વાત એ છે કે સોશિયલ મીડિયામાં તો હજારો પ્રશ્ન લોકો કરતા હોય, ડાયરેક્ટ મને ફોન કરીને પૂછે છે, હું જવાબ આપું છું। મારા વિસ્તારમાં ડીઝલનો પ્રશ્ન હતો તો એ વિસ્તારમાં વ્યવસ્થા ગોઠવી આપી છે, કોઈ લાઈનમાં ન ઉભું રહેવું પડે, ડીઝલ આવે એ પ્રમાણે પેટ્રોલ પંપ સંચાલકો બોલાવી લે છે ખેડૂતોને। તો મૂળી તાલુકામાં તમે સિંગલ વખત લાઈનનો નહીં જોયો હોય કે ફોટો બી, બરાબર। બીજી વાત કે અમુક પાર્ટીના નિર્ણય, પાર્ટીની જે પ્રતિક્રિયા હોય એ પ્રતિક્રિયા હું શું આપી શકું એ કહો મને। ઓકે, તો આપણે એ બધી વાત નથી કરવી, અમે તો જે તમારા નામના જે સોશિયલ મીડિયા પર પોસ્ટર્સ વાયરલ થઈ રહ્યા છે મારે તો એના વિશે જ વાત કરવી હતી। એના મુદ્દે એક જ લાઈનનો જવાબ છે કે ફાલતુ અમુક પાર્ટીની સોશિયલ મીડિયાની ટીમ આ બદનામ કરવાની કોશિશ કરે છે, એનાથી વિશેષ કાંઈ નથી। અને પેટ્રોલ ડીઝલના મુદ્દે તો પાર્ટી સ્વાભાવિક છે કોઈ નિર્ણય જવાબ આપી શકે, હું શું આપી શકીશ। એટલે સારું એ રહેશે કે મુદ્દે આપણે, મને એવું લાગે છે કે મારા લેવલથી આવડી ચર્ચા મને નથી લાગતું, મારાથી તો જેટલું મદદરૂપ થઈ શકાય ખેડૂતોને એટલો થવાનો પ્રયત્ન કરીએ। બાકી તો સોશિયલ મીડિયાનું કામ છે, હવે એ તો ઠીક છે એની રીતે કર્યા કરે। સમાચાર તમે બી ગમે તે રીતે બનાવી શકો, એનું પેલું ન હોય। જેવી રીતે કોઈ આરોપ મૂકે, તમને એવું લાગતું હોય કે આક્ષેપમાં દમ છે તો તમે પણ સમાચાર બનાવી શકો, તમને એવું લાગે। એટલે અમારી પાસે તો બે ચાર એવા પોસ્ટર્સ આવ્યા અને અમે તો તમને જોયેલા છે કડદા આંદોલનથી, અને એના પહેલા પણ તમે ખેડૂતો માટે જે લડતા હતા, હમણાં પણ તમે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા જ હતા, એટલે જે ખેડૂતોની લાગણી હતી એના વિશે જ અમે તો પ્રશ્ન
પૂછવા બેન, માટે તમને ફોન કર્યો હતો. બિલકુલ તમારી વાત સાથે હું બી સહમત છું બેન. હમ પણ વાસ્તવિક ચિત્ર એ છે કે ભાઈ હું એ બાબતે ડિસિઝન લઈને કે હું એ પ્રશ્ન સોલ્વ કરી શકું એવી સ્થિતિ વૈશ્વિક લેવલે જયારે આવડી મહામારી હોય તો હમ મારાથી શું થઈ શકે? મારા વિસ્તારમાં જ્યાં હું સંપર્કમાં છું ત્યાં ખેડૂતોને ઓછી હેરાનગતિ થાય એના માટેની કામગીરીમાં મદદરૂપ થવાય એ હું થાઉં છું. હું બીજાને પણ અપીલ કરું કે આમાં મદદરૂપ થાવ. હમ મૂળી તાલુકાનો સિંગલ ફોટો તમને નહીં જોવા મળે લાઈનમાં ઉભેલાનો. હમ રીઝન એ છે કે જેમ ડીઝલ જોઈએ છે ખેડૂતોને, મામલતદાર પાસેથી દરેક પંપે સૂચના અપાવી દીધી છે, ક્રોસ ચેકિંગ કરે છે. હમ તો મારું એ કહેવાનું મદદરૂપ થવાનું કામ અમે કરીએ છીએ અને બીજા પણ એ કરે તો વધારે સારું. બાકી તો હવે ઠીક, તમે પત્રકારત્વ તરીકે સવાલ બી કરવા જોઈએ સત્તાને, એ બી બરાબર છે. પણ અમારી એક ફરજ બને જે મદદરૂપ થવાય એ થઈએ છીએ. અમે જ વ્યવસ્થા સાથે રહીને ગોઠવાવડાવી છે કે ભાઈ જેને જેટલું ડીઝલ જોઈએ છે કારણ વગર સ્ટોક ન કરે, ડીઝલ જોઈએ છે એટલું આગલા દિવસ કે ભાઈ મારે 200 લીટર જોઈએ છે લખાવી જાય, બીજા દિવસ ટેન્કરમાં એને ઓલરેડી કહેવામાં આવે કે 2 વાગે તમે આવજો એટલે 2 વાગે ડીઝલ મળી જાય છે. બરોબર. સવારથી સાંજ સુધીનો આખો બધા ખેડૂતોનો ફોન જતો રહે તમે આવી જાવ એમ. સામેથી ફોન જાય છે. એટલે એ એક વ્યવસ્થા ગોઠવવામાં અમે મદદરૂપ થયા છીએ. બરાબર. હું તો એ અપીલ કરું કે જયારે આવડી વાત હોય ત્યારે તમારે તો સવાલ સરકારને કરવા જોઈએ, એમાં કોઈ શંકા નથી. પણ વ્યવસ્થાના ભાગરૂપે એક જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિએ માત્ર નેગેટિવ કરવા કરતા જેવી રીતે મદદ કરીએ છીએ, હું ટોટલી નેતાઓની વાત કરું છું, પક્ષ વિપક્ષના તમામ લોકો મદદરૂપ થાય એ સારું એમ. બાકી આ મુદ્દે જવાબ આપવા મારા માટે બી બેન એવું છે કે આ મુદ્દે જવાબ હવે હું કોઈ એવડો મોટો નેતા નથી કે આ મુદ્દે કઈ ડિસિઝનો લઈ શકીશ કે એ મુદ્દે નિર્ણાયક જવાબ તમને આપી શકું. હા, પણ એટલે અમારો જે પ્રેફરન્સ હતો એવો જ હતો કે ખેડૂતોને જો તમે મૂળી તાલુકામાં આ પ્રકારની વ્યવસ્થા કરી શકતા હોય તો, કારણ કે બહુ બધા એવા દ્રશ્યો સામે આવ્યા છે, રાજકોટ હોય કે પછી સુરેન્દ્રનગર હોય કે જુનાગઢ હોય, બરાબર, એમાં લાઈનો લાગી હોય, પછી ખેડૂતો આટલા 40 ડિગ્રી ઉપરનો તાપ છે ત્યાં હેરાન થતા હોય. એટલે જ્યારે હેરાન થતા હોય ને ખેડૂત નેતા તરીકે જ્યારે તમને પસંદ કર્યા હોય, તમે એવું જ કીધું કે ખેડૂતોને સાથે લઈને જ મેં જે પણ નિર્ણય લીધા છે અને પછી જ્યારે ખેડૂતોની લાગણી દુભાઈ હોય ત્યારે જ કદાચ આવા પોસ્ટર્સ આવ્યા હોય. એટલે એમને એવું હોય કે તમામ ખેડૂતો વિશે તમે જ્યારે મૂળી તાલુકામાં આ વ્યવસ્થા કરી શકતા હોય તો બની શકે કે એમની એવી લાગણી હોય કે તમામ જગ્યાએ આ વ્યવસ્થા થાય તો ખેડૂતો આટલા તાપમાં હેરાન ના થાય. લાગણી તો સૌથી પહેલી દુભાણી છે એક બે પાર્ટીના લોકોની, ખેડૂતોની લાગણી નથી દુભાતી. બીજી વાત કે પેટ્રોલ પંપ સંચાલકોની મિસમેનેજમેન્ટના કારણે ખેડૂત હેરાન થાય છે. મુદ્દાની વાત એ છે. અને નહીં મળે આ અફવાના કારણે આજે કેટલાય બધા બિનજરૂરી લોકોએ સ્ટોક કરી દીધા છે, એ પણ વાસ્તવિકતા છે. ગયા વર્ષે મે મહિનામાં જે ડીઝલ આપ્યું હતું એક પણ પંપ સંચાલક એવું ન કહી શકે. આ મુદ્દે મેં 2 વાર રજૂઆતો પણ કરી. એક પણ પંપ સંચાલક એવું ન કહી શકે કે અમને ગયા મે મહિનામાં જે ડીઝલ મળ્યું હતું 2025માં એના કરતા ઓછું આપ્યું છે. એક પણ પંપ સંચાલક ન કહી શકે. આ તો મિસમેનેજમેન્ટ પંપ સંચાલકોનું છે અને દોષનો ટોપલો સરકાર પર ઢોળવાની વાત છે. અને કોઈ અમુક પાર્ટીના લોકો માત્ર આ જ કામ કરવાનું છે કે રાજુ કરપડાને બદનામ કરો, બીજાને ત્રીજાને સરકારને જેના પર આક્ષેપ થઈ શકે એ કરીએ ખેડૂતના બહાને. બરાબર છે. જો એવું જ હોત અને ખેડૂત દુખી નારાજ જ હોત તો આ ચૂંટણીનું રિઝલ્ટ પરમ દિવસ ગયું છે. શું પરિણામો આવ્યા છે? એટલે વાસ્તવિકતા બી એ છે. હા, કોઈ અવ્યવસ્થા થઈ એમાં ચોક્કસ સ્વીકારે કે અમુક જગ્યાએ અવ્યવસ્થા પણ પેટ્રોલ પંપ સંચાલકોના મિસમેનેજમેન્ટના કારણે અવ્યવસ્થા થઈ. મારું તો સ્પષ્ટ એ માનવું છે. અહીં તમે રાજુ કરપડાને સાંભળ્યા. હવે રાજુ કરપડાનું સીધું એવું કહેવું છે કે સરકારનો કોઈ વાંક નથી. મેં તો મૂળી તાલુકામાં જ્યાં મારું શાસન છે ત્યાં મેં તમામ વ્યવસ્થા કરી દીધી છે, ત્યાંથી કોઈ પણ પ્રકારની આવી સમસ્યા સામે નથી આવી. એટલે મૂળી તાલુકામાં જે લોકો છે તેમને પણ આ સીધો પ્રશ્ન છે કે શું તમે રાજુ કરપડાની વાતથી સહમત છો? શું તમારા ત્યાં ડીઝલની તકલીફ છે કે કેમ? તમારા જે પણ પ્રતિસાદ છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બીજી વાત રાજુ કરપડાએ એ કરી કે જો પેટ્રોલ પંપ દ્વારા મિસમેનેજમેન્ટ થતું હોય, જો કોઈ લોકો દ્વારા આવા ગેર મેસેજીસ ફેલાવવામાં આવી રહ્યા હોય, ખોટો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોય સોશિયલ મીડિયાનો,
તો પછી તેની જવાબદારી કોણ લેશે? શું સરકારની એ જવાબદારી નથી કે તેઓ દરેક જનતાને એ આશ્વાસન અપાવે કે પેટ્રોલ અને ડીઝલ પૂરતા જથ્થામાં છે એટલે તમે લોકો પેનિક ન કરશો? અને જો પેટ્રોલ અને ડીઝલ પૂરતા જથ્થામાં છે તો પછી શા માટે જે ખેડૂતો છે તેમને પોતાના ટ્રેક્ટર લઈને આટલી લાંબી લાંબી લાઈનો લગાવવી પડી રહી છે? શા માટે તેમને હંમેશા મળતું હતું એ પ્રમાણમાં પેટ્રોલ કે ડીઝલ નથી મળી રહ્યું? તે પણ એક મોટો પ્રશ્ન છે. આ સિવાય તેમણે એવું કહ્યું કે મૂળી તાલુકામાં આવી પરિસ્થિતિ નથી. મૂળી તાલુકામાં બધું જ મેનેજમેન્ટ સાથે ચાલી રહ્યું છે. તો પછી એ મેનેજમેન્ટ જમીની સ્તરે આખા રાજ્યભરમાં શા માટે નથી થઈ રહ્યું? શા માટે ત્યાં ખેડૂતો વલખા મારી રહ્યા છે? શા માટે તેમને આટલા ધગધગતા તાપમાં રાહ જોવી પડી રહી છે લાઈનોમાં? એટલે પ્રશ્નો અનેક ઊભા થઈ રહ્યા છે. બીજી બાજુ એ પણ પ્રશ્ન છે કે જો આ તમામ વ્યવસ્થા છે અને આ તમામ વ્યવસ્થાઓ અન્ય જગ્યાએ પણ થઈ શકે છે જે પ્રમાણે મૂળી તાલુકામાં થઈ, તો પછી શા માટે તમે જાહેરમાં આવીને અન્ય નેતાઓને પણ આ વાત નથી સમજાવતા કે આ પ્રમાણેનું મેનેજમેન્ટ હશે તો કોઈ તકલીફ નહીં પડે? શા માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે? કારણ કે જ્યારે ચૂંટણી લડવાની હતી ત્યારે તમે ફક્ત મૂળી તાલુકાના તો ખેડૂત નેતા નહોતા, ત્યારે તો તમે આખા સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને આખા ગુજરાતના ખેડૂત નેતાની વાત કરતા હતા. તો પછી હવે જ્યારે ચૂંટણી જીતી ગયા તો તમે મૂળી તાલુકા પૂરતા સીમિત શા માટે થઈ ગયા? આ તમામ પ્રશ્નો હજુ ઊભા છે. તમારું રાજુ કરપડાએ જે જવાબ આપ્યો તેના વિશે અને જે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તેના વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.